સભામાં પ્રગટ પ્રમાણ બિરાજમાન પુરુષોત્તમ નારાયણ શ્રી સ્વામિનારાયણ ભગવાન એમને સ્થાને બિરાજમાન એમનું જપર સ્વરૂપ સંપ્રદાયના હૃદય સમાન એવા પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ તથા જેની ઉપર આપણું ભાવિ તોડાયું છે એવા ભાવિ આચાર્ય લાલજી શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ તથા સંતો તથા શ્રીજીના લાડીલા હરિભક્તો વાલા ભક્તો આવો રૂડો મનુષ્ય દેહ મળ્યો છે અને ફરી ફરી પાછો મનુષ્ય દેહ આવો મળતો નથી. કેટલાય જન્મો કરોડોના કરોડો જન્મ વહી જાય ને તે પછી આવો મનુષ્ય જન્મ મળે છે. માટે આ વખતે આપણા બહુ મોટા ભાગ્ય માની અને આપણું જીવન સુધરી જાય, જીવનું કલ્યાણ થઈ જાય એવું જીવન. દેહનું કલ્યાણ તો આપણે કરી જ છીએ, ખવડાવી પીવડાવી, સાજો માંદો થાય તો એને પોપલાવી, સુવરાવી, નવરાવી, ધોવરાવી, આ બધું દેહનું કલ્યાણ માટે છે. પણ જીવનું કલ્યાણ કરવું ને એ કલ્યાણ કઠણ છે, કે એને કારસો આપવો પડે. જાજુ કંઈ વાત ને અને આ વખતે ભગવાન હાવ કલ્યાણ સસ્તું કરી દીધું. ટકે શેર ભાજી, ટકે શેર ખાજા, અંધેરી નગરી ને ગંડુ રાજા. હાવ આવું કલ્યાણ સસ્તું કરી દીધું. સમજો ઓલો ગંડુ રાજા હતો ને એ જે કાંઈ ઊંટ જોઈ, હાથી જોઈ, ઘઉં જોઈ, ચોખા જોઈ, 1 ટકો 1 રૂપિયામાં લઈ જાઓ. 1 રૂપિયામાં હાથી, 1 રૂપિયામાં ઊંટ, 1 રૂપિયામાં કિલો બટેટા. આટલું બધું આવું નામ જ ગંડું ગાંડો પડી ગયો કે આવું બધું આવું સસ્તું કરી દીધું. એમ ભગવાન આ વખતે આવી અને હાવ કલ્યાણ સસ્તું કરી દીધું જો. અને ભગવાન મોજમાં આવી ગયા. આ વખતે ક્યારે અનેક જન્મ લીધા પણ આટલા બધા મોજમાં ભગવાન ક્યારે આવ્યા નથી. અને આ વખતે તો ભગવાન મોજમાં આવી ગયા ને એટલે નિષ્કુળાનંદ સ્વામીએ પુરુષોત્તમ પ્રકાશમાં કડી લખી નાખી. અરે લેરી આજ આવ્યા લેરમાં અને મહેર કરી મહેરબાન. એ દુખિયા સુખિયા કર્યા. અરે રે ઓલા પાપી કર્યા પુણ્યવાન. અરે ઓલા પાપી કર્યા પુણ્યવાન. આજ ભગવાન લેરમાં આવી ગયા, મહેર કરી આપણી પર મોટી મહેરબાન કરી, કૃપા કરી અને ભગવાન આવું કલ્યાણ સસ્તું કરી દીધું. ઓલા પાપી હતા એ બધાને પુણ્યવાન કરી દીધા. યાદ કરો જોબન પગી વડતાલના કેવો પાપી હતો, છતાં પણ ભગવાને એને હાથમાં માળા લેવડાવી દીધી અને એના જીવનું કલ્યાણ કરી દીધું. રહ્યો એવા મહાપાપી હતા અને ભગવાનના આશરો સ્વીકાર્યો તો ભગવાને એનું કલ્યાણ કરી દીધું. તો આપણે તો ભગવાનના આશરે પડ્યા, એના નિયમ ધર્મ પાડી છીએ. તમે તમારા પાડો, અમે અમારા પાડી. અમે આ ચુંદડી ઓઢી ભગવાનની એને આશરે જઈ નિષ્ઠા દૃઢ છે. આવા મોટા મહારાજ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ મળ્યા, એનો પણ આપણે નિષ્ઠા દૃઢ છે. તો પછી આપણું તો કલ્યાણ થઈ જ ગયું છે એમ માનવાનું, એવું જોમ રાખવાનું. અને આપણું કલ્યાણ નહીં થાય તો ઓલા બિચારાનું કેથી કલ્યાણ થાય ભલામણા. માટે આપણું તો કલ્યાણ થઈ જ ગયું છે એમ માની અને આપણે મોજમાં રહી અને ભગવાનનું ભજન કરવું, આપણા જીવનું કલ્યાણ થઈ જાય એવું જીવન જીવી અને આપણા જીવન મનુષ્ય દેહ મળ્યો છે એને સાર્થક કરી લેવો. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, શ્રી રામચંદ્ર ભગવાનની જય.